ગુજરાત પોલીસમાં 112 ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરાશે. આ જિલ્લાની ફોરેન્સિક સાયન્સ લેબમાં અપાશે તાલીમ. દેશભરમાં 3 નવ કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે ગંભીર ગુનાની તપાસ પ્રક્રિયામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તેને લઈને જોગવાઈ કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની 112 પેટા વિભાગીય પોલીસ અધિકારી, એસડીપીઓ, મદદનીશ પોલીસ કમિશનર, એસીપીની કચેરી ખાતે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરાશે. ગુજરાતની 112 એસડીપીઓ, એસીપી કચેરીમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કન્વિક્શન રેટ વધારવાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે પ્રોજેક્ટ હાલ અમલમાં છે. રાજ્યમાં ઘટિત થતા કોઈપણ પ્રકારના ગંભીર ગુનાઓની ઊંડાણપૂર્વક જાણકારી મેળવવા જરૂરી સુપરવિઝન તેમજ ઘટના સ્થળની વિઝિટ પણ કરવામાં આવે છે, જેમાં અમુક કિસ્સામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા અને માર્ગદર્શન આપવું પડતું હોય છે, જેના માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 112 ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે તાલીમ આપવાનું ખાસ આયોજન ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ભૌતિક પુરાવા, ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશાનિર્દેશ, ડિજિટલ પુરાવાઓ સહિતના વિવિધ ક્રાઇમ સીન સંબંધિત વિષયો અંગે તાલીમ આપવામાં આવશે. TV18 ન્યૂઝ, ગુજરાત.